નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડી મેથ્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10ના ગણિતના પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણની શરૂઆત કરવાની છે। સૌથી પહેલા તો આપણે ટાઇટલ સમજી લઈએ। ટાઇટલ શું છે કે દ્વિઘાત સમીકરણ, તો પહેલો શબ્દ આવે સમીકરણ। કોને કહેવાય? હવે સમીકરણ એટલે શું કે બે ક્વોન્ટિટી વચ્ચે બરાબરનો સંબંધ હોય ને તો એને સમીકરણ કહેવાય। મતલબ કે જ્યાં તમને બરાબર દેખાતું હોય, બરાબરની આ બાજુ કંઈક આપેલું હોય અને બરાબરની આ બાજુ કંઈક આપેલું હોય તો એને શું કહેવાય? સમીકરણ કહેવાય। હવે બીજું પ્રશ્ન આવે છે દ્વિઘાત સમીકરણ। હવે દ્વિઘાત સમીકરણ એટલે શું? તો આપણે ચેપ્ટર 2 ભણ્યા। પહેલા તો સમીકરણ છે ને એના માટે ચેપ્ટર 3 ભણ્યા આપણે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, ત્યાં પણ તમને સમીકરણ શબ્દ સમજાયો હતો। અને ચેપ્ટર 2 ભણ્યા, શું ભણ્યા? બહુપદીઓ। હવે જે બહુપદીઓ ભણ્યા એમાં બહુપદીના પ્રકાર આવતા કે સુરેખ બહુપદી, પછી કઈ આવતી? દ્વિઘાત આવતી, પછી કઈ આવતી? ત્રિઘાત આવતી, પછી ઘાત વધારતા જાવ એમ વધતી જાય। પણ આપણે આ ત્રણ વિશે અભ્યાસ કરવાનું હોય, એમાંય આપણે ત્રિઘાતનો કઈ બહુ વધારે અભ્યાસ નથી કર્યો, ખાલી એના સૂત્ર યાદ રાખ્યા હતા, શૂન્યોના સરવાળા અને ગુણાકાર વાળા। તો એમાં જે દ્વિઘાત બહુપદી આવતી હતી એ શું હતું કે એ આવી રીતનું હતું કંઈક કે પી ઓફ એક્સ બરાબર ax નો વર્ગ પ્લસ bx પ્લસ c। આ શું હતું? વ્યાપક સ્વરૂપ। કોનું? દ્વિઘાત બહુપદીનું। હું આટલું લખું તો વ્યાપક સ્વરૂપ ન કહેવાય, તમારે આવું બતાવવું પડે કે a b c છે એ રિયલ નંબરમાંથી લેવાના છે, એટલે કે વાસ્તવિક સંખ્યા લેવાની છે, અને a નોટ ઇક્વલ ટુ 0 થવા જોઈએ। આટલું લખો ને ત્યારે વ્યાપક સ્વરૂપ થયું। પણ આ તો બધું બેઝિક કન્સેપ્ટ છે। બહુપદી કોને કહેવાય? તો p ઓફ x બરાબર કંઈક લખ્યું તેને શું કહેવાય? બહુપદી કહેવાય। ખરેખર એ બરાબર નથી। આ જે હતું ને એને આપણે નામ આપેલું છે p ઓફ x, એટલે કે ચલ x માં બહુપદી, અને p ઓફ x એટલે પોલિનોમિયલ ઇનવેરિયેબલ x, એનું ગુજરાતી થાય ચલ x માં બહુપદી। તો આ જે બહુપદી હતી ને એને દ્વિઘાત કહેતા હતા। શું કામ દ્વિઘાત કહેતા હતા? કારણ કે ચલનો મોટામાં મોટો ઘાત કેટલો હતો? 2 હતો। 2 થી ઓછી ઘાત હોય તો ચાલે, વધારે હોવી જોઈએ નહીં। તો જેમાં ચલનો મોટામાં મોટો ઘાત 2 હોય એને દ્વિઘાત બહુપદી કહેવાય, જેમાં ચલનો મોટામાં મોટો ઘાત 3 હોય એને ત્રિઘાત કહેવાય, જેમાં ચલનો મોટામાં મોટો ઘાત 1 હોય એને સુરેખ બહુપદી કહેવાય। આવું આપણે ભણ્યા હતા। એમાં સુરેખને ભૂલી જાવ, ત્રિઘાતને ભૂલી જાવ, વૈધું શું? દ્વિઘાત બહુપદી। દ્વિઘાત બહુપદીની વ્યાખ્યા શું હતી કે જે બહુપદીમાં ચલનો મોટામાં મોટો ઘાત, ચલ કોને કહેવાય? તો આપણે એક્સ વાય ઝેડ ને ચલ કહીશું। ચલ કોને કહેવાય એ પણ આપણે સમજાવેલું છે। તો ચલનો મોટામાં મોટો ઘાત 2 હોય એને દ્વિઘાત બહુપદી કહેવાય। હવે બહુપદીમાં બરાબર નહોતા આવતા, આ મેં કીધું એ બરાબર મૂક્યું છે પણ એ ખરેખર બરાબર નથી। આપણી બહુપદી આટલી જ છે, એને ખાલી p ઓફ x નામ આપ્યું છે કે ચલ x માં બહુપદી આ રીતે લખાય। સમજણ પડે છે? હવે એ બહુપદી આવી હતી કે ax નો વર્ગ, અને આપણે ઘણીવાર px નતા પણ લખતા, તમને યાદ હોય તો ax નો વર્ગ વત્તા bx પ્લસ c લખ્યું। આ બહુપદી હતી। આના બરાબર હું 0 લઈ લઉં તો આ શું થઈ ગયું? સમીકરણ થઈ ગયું। ખાલી સિમ્પલ વસ્તુ। અને આ કેવું સમીકરણ થયું? દ્વિઘાત સમીકરણ થયું। હવે ખબર પડી ગઈ આખા ચેપ્ટરમાં શું આવશે? તો આપણે આ ભણી જ ગયા છીએ બહુપદીમાં। દ્વિઘાત બહુપદીમાં શૂન્ય મેળવતા હતા। શૂન્ય માટે શું કરતા હતા? યાદ કરો કે p ઓફ x બરાબર 0 લેતા। આપણે આવું લખતા કે p ઓફ x બરાબર 0 લેતા, અને p ઓફ x બરાબર 0 લો એટલે શું થઈ જતું હતું? ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 થતું હતું। અને p ઓફ x બરાબર 0 લેતા હતા તો ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 થતું હતું। તો ઓટોમેટિક આ શું થઈ જતું હતું? સમીકરણ થઈ જતું। આ મસ્ત વસ્તુ છે સમજવાની। શું છે મસ્ત આમાં? તમે કે આમાં કઈ નવું લાગ્યું નહીં, સમજાવું। બહુપદીના શૂન્યો જે છે ને એને શું કહેવાય ખબર છે? દ્વિઘાત સમીકરણના, એટલે કે બહુપદી દ્વિઘાત હોય તો દ્વિઘાત સમીકરણ, જે ટાઈપની બહુપદી હોય એનું સમીકરણ, તો સમીકરણના શું કહેવાય? ઉકેલ અથવા બીજ કહેવાય। શું કહેવાય? ઉકેલ અથવા બીજ। તમને આપણે ઉકેલ એટલે સમજાવેલું છે ત્રીજા ચેપ્ટરમાં કે જેમાં ચલની કિંમત નથી ખબર એને આપણે મેળવી છે એને શું કહેવાય? ઉકેલ કહેવાય। એટલે કે x અને y ની કિંમત ખબર નહોતી તો આપણે મેળવતા હતા ને કે x અને y મેળવો ત્રીજા ચેપ્ટરમાં, તો
તો એ શું થઈ જતા હતા? ઉકેલ થતા હતા. તો અહીંયા શું આવશે કે અહીંયા x ની કિંમત આપણને નથી ખબર તો એને મેળવવી છે, અને સમીકરણ છે તો x ની કિંમત જે છે એને શું કહેવાય? ઉકેલ કહેવાય. આ વસ્તુ મગજમાં ફિટ કરજો. ઉકેલ અથવા બીજ કહેવાય. કોના માટે? સમીકરણ માટે. અને બહુપદી માટે શું થતા? શૂન્ય. કે બહુપદીનું શૂન્ય મેળવવાનું હોય. બહુપદી સમીકરણ નથી. આ બે કન્સેપ્ટ અલગ છે પણ છેલ્લે ભેગા છે. બહુપદી એમાં બરાબર ન આવે એટલે એને સમીકરણ ન કહેવાય, અને બહુપદીમાં બરાબર નથી આવતું તો આપણે એના શૂન્ય મેળવતા હતા, કે બહુપદીના શૂન્ય એટલે કે p of x બરાબર 0 લેતા અને પછી તમે x ની કિંમત મેળવતા હતા. હવે બહુપદીના બરાબર તમે 0 લો છો તો થઈ ગયું શું? સમીકરણ. તો બીજું ચેપ્ટર દ્વિઘાત બહુપદી હતી અને અહીં ચોથું શું હતું? દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત બહુપદી નહીં, ખાલી બહુપદી હતું, પણ અહીંયા શું થઈ ગયું? દ્વિઘાત સમીકરણ. તો ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 લઈ લ્યો, સમીકરણ થયું. સમીકરણના ઉકેલ જે છે ને એ શું થયા? બહુપદીના શૂન્ય. તો હવે મસ્ત વસ્તુ બીજી આવી કે બહુપદી હતી દ્વિઘાત, એના શૂન્યોનો સરવાળો જે હતો એ શું હતો? આલ્ફા વત્તા બીટા. એટલે કંઈક નામ આપ્યા હતા, આલ્ફા ને બીટા. એવું નહીં કે આલ્ફા બીટા, આ ન લખો તોય ચાલે, પણ એનું સૂત્ર શું હતું? માઇનસ બી ના છેદમાં એ. તો હવે અહીંયા શું થઈ જાય કે દ્વિઘાત શૂન્યોના નહીં, દ્વિઘાત બહુપદીના. તો દ્વિઘાત સમીકરણના બીજોનો સરવાળો થઈ જાય ને અહીંયા. દ્વિઘાત સમીકરણના બીજોનો સરવાળો. ખાલી આટલું જ ફરે, બાકી તો ઈ જ થાય ને. અને એવી જ રીતના ગુણાકાર માટે શું હતું? c ના છેદમાં a. તો અહીંયા શું થાય? દ્વિઘાત સમીકરણના બીજોનો ગુણાકાર c ના છેદમાં a. તો ત્યાં બહુપદીના શૂન્ય માટે જે કન્સેપ્ટ હતા એ અહીંયા શું થઈ જાય? બીજ માટે અથવા ઉકેલ માટે કન્સેપ્ટ થઈ જાય. આ હતું બધું બેઝિક. ખબર પડી ગઈ? હવે દ્વિઘાત સમીકરણ હોવું હોય તો આ a 0 હોવા જોઈએ નહીં, કારણ કે a 0 થાય તો આ પદ નીકળી જાય ને, અને નીકળી જાય તો દ્વિઘાત કહેવાય નહીં, સુરેખ કહેવાય. તો ત્યાં આપણે કન્ડિશન શું આવશે? a નોટ ઇક્વલ ટુ 0. મતલબ બહુપદી હતી એ જ આવશે, ખાલી p of x ની જગ્યાએ શું આવી જાય? 0 આવી જાય. તો હવે ફાઇનલ વસ્તુ શું આવી કે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ. ચોપડીમાં પ્રમાણિત લખ્યું છે તો વ્યાપક લખો કે પ્રમાણિત લખો, બધાના ઘણી જગ્યાએ અલગ અલગ નામ આપ્યા હોય છે. તો વ્યાપક અથવા પ્રમાણિત. વ્યાપક એટલે શું? જનરલ. ને પ્રમાણિત એટલે એમને પ્રમાણિત કરેલું છે એમ, એનો મતલબ એવો થાય. તો દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ શું થાય? ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0, જ્યાં a b c કેમાંથી લેવાના? તમને મન ફાવે એટલે શું? રિયલ નંબર. અને એ કેવા હોવા જોઈએ? નોટ ઇક્વલ ટુ 0. અહીંયા આપણો બેઝિક કન્સેપ્ટ પૂરો. દ્વિઘાત બહુપદીના શૂન્યો એટલે p of x બરાબર 0 લઈશું તો એ તમારું શું થઈ ગયું? દ્વિઘાત સમીકરણ થઈ ગયું. ત્યાં શૂન્ય આવતા અહીંયા ઉકેલ આવશે. ઉકેલને બીજા શબ્દમાં શું કહેવાય? બીજ કહેવાય. ક્લિયર આટલી વસ્તુ? હવે પહેલા પ્રશ્નમાં આવી જાય. સ્વાધ્યાય 4.1 નો પહેલો પ્રશ્ન શું કીધું છે કે નીચે આપેલ સમીકરણો દ્વિઘાત સમીકરણો છે કે કેમ તે ચકાસો. અહીંયા દાખલાનું મહત્વ નથી, પણ સાદુરૂપ આપતા તમને આવડી જાય ને એનું મહત્વ છે. અહીંયા 8 દાખલા છે. હું એમ કહી દઉં કે આ તો સિમ્પલ છે, જવા દો, આ ગણાવવાની જરૂર નથી, તમને હાથે આવડી જાય, એનું મહત્વ નથી. જાતે આવડી જ જવાના હશે ને આવડતા હશે, પણ અત્યારે ફરીથી શીખવાડું છું, રિવાઇઝ થઈ જાય તમને, એટલે સ્કીપ કરવાનું નથી આવડતું હોય તો. કે પહેલા દાખલામાં શું કીધું છે? આવું કંઈક આપેલું છે. બબે દાખલા એક સ્લાઇડમાં લીધેલા છે. તો x+1 નો વર્ગ, આનું સૂત્ર શું થાય? તો x+y ના વર્ગ વાળું સૂત્ર આવે. તો તમને આવડવું જોઈએ. નથી આવડતું તો હું બોલું છું, મેં કીધું રિવાઇઝ થઈ જશે. પહેલા પદનો વર્ગ, પહેલું પદ શું છે? x, એનો વર્ગ, વચ્ચેના પદની નિશાની એટલે કે પ્લસ, 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું એટલે કેટલા થાય? 2 ગુણ્યા x ગુણ્યા 1 એટલે 2 એકા ને 2 x, વત્તા બીજા પદનો વર્ગ. છેલ્લે વત્તા આવશે, આ નિશાની વચ્ચેના પદને જ મૂકવાની, અને બીજા પદનો વર્ગ, 1 નો વર્ગ કેટલો થાય? 1, બરાબર શું થાય?
આનો ગુણાકાર કરો, 2 નો ગુણાકાર x હારે કરવાનો, 3 હારે કરવાનો, તો 2 ગુણ્યા x એટલે કેટલા થાય? 2x. અને 2 ગુણ્યા 3 એટલે કેટલા થાય? 6. હવે નિશાની જોવાની, 2 ની પ્લસ છે ને 3 ની માઇનસ છે. માઇનસ કેટલી વાર આવ્યો? એકવાર. તો કેટલા આવશે? માઇનસ. હાલો આ સ્ટેપ સમજાણું. હવે તમે આવું વિચાર્યું નહીં ક્યારેય? x પ્લસ 1 ના વર્ગનું આપણે સૂત્ર બનાવ્યું કે પેલા પદનો વર્ગ, પછી વચ્ચેની નિશાની, 2 પેલું બીજું, બીજા પદનો વર્ગ. કેવી રીતે આવ્યું એ ઘણાને ખબર હશે ને ઘણાને નહીં ખબર હોય, પણ લગભગ 90% નહીં ખબર હોય, 10% જ ખબર હશે. તો બાકીના 90% માટે સમજાવી દઉં છું. x પ્લસ 1 નો વર્ગ એટલે શું થાય ખરેખર ખબર છે? x પ્લસ 1 ગુણ્યા x પ્લસ 1 થાય. આવું બધું 6ઠા 7મા 8માં આવતું, પણ એવું યાદ ના હોય, અથવા ધ્યાનમાં ન આવ્યું, અથવા કરાવ્યું ન હોય. x પ્લસ 1 નો વર્ગ એટલે x વત્તા 1 ગુણ્યા x વત્તા 1. હવે કાઉન્સના ગુણાકાર તો આપણે શીખવાડ્યા છે કેવી રીતે થાય. આનો ગુણાકાર આની હારે, આનો ગુણાકાર આની હારે, આનો ગુણાકાર આની હારે, આનો ગુણાકાર આની. તો x ગુણ્યા x એટલે શું થાય? x નો વર્ગ. પછી 1 ગુણ્યા x એટલે કેટલા થાય? 1x. 1 ગુણ્યા x એટલે કેટલા થાય? 1x. અને વત્તા 1 ગુણ્યા 1 એટલે 1. તો x નો વર્ગ પછી વત્તા x અને x કેટલા થાય? 2x અને વત્તા 1 છેલ્લું. જુઓ તો આવ્યું. હજી પાછું તમે કહેશો કે આવો ગુણાકાર કેમ થાય? તો હજી એમ ન થાય, એ સમજી લઈએ આપણે. હવે આવ્યું છે તો એટલે મેઇન વસ્તુ શું છે? 10માના ગણિતમાં કાંઈ નથી, પણ તમે આવું ઝીણું ઝીણું વસ્તુ તમે સમજતા શીખો. x પ્લસ 1 ગુણ્યા x પ્લસ 1 નો મતલબ શું થાય ખબર છે? કે આનો ગુણાકાર આની હારે, એટલે કે x કાઉન્સમાં x પ્લસ 1 પ્લસ 1 કાઉન્સમાં x પ્લસ 1. અને આવું હોય ને એને તમે આમાં કન્વર્ટ કરી શકો. એટલે આને શું કહેવાય? ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટી કહેવાય. કે એક આપ્યું છે એની હારે બીજું છે, તો પેલા હારે બીજું લેવાનું પ્લસ કરીને બીજા હારે બીજું લેવાનું. આને શું કહેવાય? વિભાજનનો નિયમ કહેવાય, ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટી. મતલબ કે આની સાથે તમે શું લીધું? આ પ્લસ આની સાથે શું લીધું? આ. અને પછી આનું સાદુરૂપ આપવાનું હોય. એટલે જે તમે આ કર્યું ને એ જ વસ્તુ આ થઈ ગઈ. તો આટલું તમારે વિચારવું પડે, પણ એવું આપણે વિચારવા નથી, એટલે આપણે આ સૂત્ર યાદ રાખી લીધું. પણ તમને બધી વસ્તુ ખબર હોય ને તો સરળતાથી દાખલા આવડે કે આવું કેમ થયું ખબર હોય છે. નહીતર મનમાં એ જ આવું ક્યાંથી આવે? આવડે તો છે પણ આવતું હશે ક્યાંથી? તો બધું બેઝિક જ છે, એવું કંઈ ખાસ નથી કે નવું ક્યાંયથી નથી આવ્યું. હવે x નો વર્ગ વત્તા 2x વત્તા 1 એમ નામ છે, આને એમ નામ રાખો. x નો વર્ગ વત્તા 2x વત્તા 1. આ 2x ને આ બાજુ લઈ જાઓ તો -2x, અને -6 ને આ બાજુ લાવો +6, બરાબર કેવા છે? પેલા બધું આ બાજુ લઈ લેવાનું, પછી જે કટ થતું એ કરી નાખો. 2x માંથી 2x બાદ થાય શું થઈ જાય? 0. આવું ન કરો તોય ચાલે, કારણ કે નીચે તો 0 જ થઈ જવાના છે. તો તમારી પાસે સમીકરણ શું મળ્યું? જુઓ તો x નો વર્ગ પછી વત્તા કેટલા? 1 અને 6 કેટલા આવ્યા? 7 બરાબર 0. હવે x વર્ગ વત્તા 7 બરાબર 0 આવ્યા, પણ આપણું વ્યાપક સ્વરૂપ તો કેવું છે? આવું છે કઈ. તો અહીંયા આપણે બતાવવાનું, આવી રીતે લખવાનું. જો કે માટે 1 ગુણ્યા x નો વર્ગ વત્તા 0 ગુણ્યા x વત્તા 7 બરાબર 0. આના ઉપરથી આવું લખી શકાય. જોવો તો કે x ના વર્ગની હારે મેં શું લખ્યું? 1. x વાળું પદ નો તો 0 ગુણ્યા x લખ્યા અને વત્તા 7 લખી નાખ્યા. તો લખવાનું કે આમ આપેલ સમીકરણ ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સ્વરૂપમાં લખી શકાય છે, જ્યાં a b c belongs to r તથા a not equal to 0 છે. અથવા વધારામાં તમારે ડોટ ડાઈવ થવું હોય તો, કારણ કે આવું લખો તો પેપર ચેક કરવાના શું થાય કે આ તો ગોખેલું હશે, તો લખવાનું તથા a બરાબર 1. આ તમારું શું થઈ ગયું? a. તો a બરાબર 1 નોટ ઇક્વલ ટુ 0. પૂરું. તો આ વ્યાપક સ્વરૂપ થઈ ગયું. માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. હવે બાકીના 8માં હું આવું લખાણ નહીં લખું, એવું લખવામાં આપણે કોમ ટાઈમ બગાડવો જોઈએ. પણ ખબર પડી ગઈ
આ જે સમીકરણ છે ને આ ટાઈપનું હોવું જોઈએ. જો એ ગુણ્યા એક્સ નો વર્ગ એટલે એક્સ ની વર્ગની હારે કંઈક આવે છે, વત્તા એક્સ ની હારે કંઈક આવે છે, અને વત્તા સી બરાબર કેવા 0. જુઓ તો આ પ્રકારનું થયું. એ બરાબર 1, બી બરાબર 0, સી બરાબર 7. બી 0 હોય તો ભલે ન હોય, સી 0 હોય તો ભલે ન હોય, મારે એ 0 ન હોવો જોઈએ. એક્સ નો વર્ગ વાળું પદ આવવું જોઈએ ગમે તેમ કરી. ન આવે તો ન કહેવાય, પણ ડાયરેક્ટ લખવા નથી. તમે અહીંથી લખી નાખો તો ચોપડીમાં લગભગ લખેલું છે, પણ આપણે એવું નથી કરવાનું. આપણે વ્યવસ્થિત લખવાનું, કારણ કે આપણે બતાવવાનું જ છે ને કે વ્યાપક સ્વરૂપ સાથે બતાવી શકો છો, ને એ કેવા થવા જોઈએ, નોટ ઇક્વલ ટુ 0 થવા જોઈએ. તો આપણે લખી નાખ્યું. તો આટલું પૂરું. હવે અહીંયા બીજો ગણી લઈ દાખલો સાઈડમાં. હવે આ જે હતું ગણતરી એની કઈ જરૂર નીચે જ લઈ લે. હાલો ને દાખલો x વર્ગ માઇનસ 2x લખવી આપણે. x વર્ગ માઇનસ 2x બરાબર લગભગ -2 હતા, છતાંય જોઈ લઈએ. બરાબર -2 અને કાઉન્સમાં 3 - x. તો અહીં લખશું 3 - x. હવે શું કરવાનું છે તો જોવો તો x વર્ગ -2x છે એનું તો કઈ કરવાનું નથી. બરાબર ના બરાબર આનો ગુણાકાર બે સાથે -2 ગુણ્યા 3 તો -1 વખત આયા ગુણાકારમાં તો -3 દુને 6. -2 ગુણ્યા -x માઇનસ કેટલી વાર આવે 2 વખત તો +2x. હાલો આટલું પૂરું. આ બે ને આ બાજુ લઈ જાઓ તો x નો વર્ગ -2x હતા, -6 આ બાજુ હોય પ્લસ થાય, અને +2x આ બાજુ હોય -2x થાય, અને બરાબર કેવા થાય 0 થાય. હવે ગોઠવી નાખો. x નો વર્ગ સરખી નિશાની તો સરવાળો તો 2x અને 2x કેટલા થાય 4x. આવેલ જવાબને જે તે નિશાની અને +6 બરાબર કેવા 0. ઓટોમેટિક આવી ગયું. પણ હજી આપણે લખવું તો આમ લખી શકાય કે 1 ગુણ્યા x નો વર્ગ વત્તા -4 ગુણ્યા x અને +6 બરાબર 0. લખવાનું કે જે ax નો વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 પ્રકારનું સમીકરણ છે. તથા ABC belongs to R અને a equal to 1 not equal to 0 એટલે કે a 0 નથી. માટે આપેલ સમીકરણ કેવું છે? દ્વિઘાત સમીકરણ છે. હાલો પૂરું આટલું. તો આટલું લખવાનું છે. ત્રીજો દાખલો શું આપ્યું છે? x - 2 x + x x - x x + 3 ગુણાકાર જ કરવાનો છે. હમણાં જ શીખવાડ્યું કેવી રીતે થાય. પહેલાનો 2 સાથે પછી બીજાનો 2 સાથે. x નો ગુણાકાર x સાથે કરો તો શું થાય? x નો વર્ગ થાય. પછી x નો ગુણાકાર +1 સાથે કરો તો 1x થાય. -2 નો ગુણાકાર x સાથે કરો તો -2x થાય. -2 નો ગુણાકાર 1 સાથે કરો તો -2 થાય. બરાબર ના બરાબર x નો ગુણાકાર x સાથે કરો તો x નો વર્ગ થાય. x નો ગુણાકાર 3 સાથે કરો તો 3x થાય. -1 નો ગુણાકાર x સાથે કરો તો -x થાય. -1 નો ગુણાકાર 3 સાથે કરો તો -3 થાય. આટલું થયું. આ બધાને આ બાજુ લઈ લ્યો તો x નો વર્ગ પછી વત્તા x. આ બધું એડ કરવું કરી શકાય, પણ આપણે છેલ્લે કરવી. -2x - 2 પછી આ x વર્ગ આ બાજુ હોત -x વર્ગ, 3x આ બાજુ હોત -3x, -x આ બાજુ હોત +x અને -3 આ બાજુ હોત +3 બરાબર કેવા 0. હાલો ખાલી શું કર્યું? ગુણાકાર કર્યો. બરાબર ની આ બાજુ લાવ્યા. હવે જે કટ થાય છે એ કાઢી નાખો. x નો વર્ગ નીકળી ગયા. બીજું કઈ નીકળે છે? નથી નીકળતું. હાલો તો હવે જોઈ કે સરખી નિશાની તો સરવાળો. તો આ x અને આ x કેટલા થયા? 2x થયા. આ 2x છે ને આ 2x છે નીકળી જાય. આવી રીતે કટ નથી કરવાના હો, ખાલી આપણે અંડરલાઈન નથી કરવાની, મગજમાં વિચાર લેવાનું. x વત્તા x કેટલા? 2x અને આવેલ જવાબને જે તે નિશાની +2x અને -2x નીકળી ગયા. એટલે અંડરલાઈન કરેલું બધું નીકળી ગયું. વધ્યું શું તમારી પાસે? તો આટલું વધ્યું કે -3x
અને 3 માંથી 2 જાય કેટલા વધે 1 અને મોટા પદની નિશાની તો +1 બરાબર 0. ખબર પડી ને અહીંયા શું કર્યું? x વર્ગ ગયા, અંડરલાઈન વાળા નીકળી ગયા, વધ્યું શું? દેખાણું શું? 3x માઇનસમાં વધ્યા, +3 વધ્યા અને -2 વધ્યા. 3 માંથી 2 જાય 1 તો -3x + 1 બરાબર 0 થયું. તો અહીં ચોખ્ખું જ દેખાય છે x વર્ગ વાળું પદ નથી, તો આપણે લખવાનું સીધું, પછી ગોઠવવાનું નથી 0x નો વર્ગ ને એવું. એ લખવાનું કે જે ax નો વર્ગ + bx + c બરાબર 0 પ્રકારનું સમીકરણ નથી. પછી જોવાનું જ નથી, ax નો વર્ગ જ નથી આવતો ને, તો પ્રકારનું સમીકરણ નથી. માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. હાલો પૂરું. હવે અહીંયા ગુણાકાર કરવાનો છે કે x - 3 2x + 1 લખી નાખી નીચે અલગથી રકમ. x - 3 2x + 1 બરાબર અને x કૌંસમાં x + 5 x કૌંસમાં x + 5. હાલો લખાઈ ગયું. હવે સિમ્પલ ગુણાકાર કરવાનો બે સાથે, તો x ગુણ્યા 2x તો 2 ગુણ્યા x ગુણ્યા x એટલે 2x નો વર્ગ થાય. પછી x ગુણ્યા 1 એટલે કેટલા x થાય. -3 ગુણ્યા 2x તો -3 દુને 6x થાય અને -3 ગુણ્યા 1 તો કેવા થાય -3 થાય. બરાબર ના બરાબર. x ગુણ્યા x એટલે x નો વર્ગ થાય વત્તા 5 ગુણ્યા x એટલે 5x થાય. ક્લિયર. હવે બધું એક બાજુ લઈ લઈ તો અહીંયા 2x નો વર્ગ એમ નામ વત્તા x એમ નામ -6x એમ નામ -3 એમ નામ x વર્ગ આ બાજુ હોય -x વર્ગ આવે -5x બરાબર 0. આ બાજુ હોય તો માઇનસ થાય. આવું તો ઘણી વાર કીધું છે. તમારે ક્રમમાં જ વિડીયો જોવાના હો તો જ ખ્યાલ આવશે, કારણ કે બેઝિક કન્સેપ્ટ આગળ શીખવાડી દીધા હોય તો પાછા અહીંયા ન આવે. છતાંય હું બોલતો જઈશ કે પ્લસ ના માઇનસ થાય, પણ શું કામ થાય એવું આગળ એકાદા વિડીયોમાં શીખવાડ્યું હોય. સમજણ પડે છે? હાલો હવે x વર્ગ વાળા પદ જુઓ, તેને શું કહેવાય? સજાતીય પદ કહેવાય. એટલે કે આવું કીધેલું છે x વર્ગ વાળા પદો હારે x વર્ગ વાળા પદોનો સરવાળો બાદબાકી થાય, x વાળા પદ હારે x વાળા પદોનો સરવાળો બાદબાકી થાય, અચળ પદ હારે અચળ પદનો સરવાળો બાદબાકી થાય. તો 2x નો વર્ગ પ્લસ છે, x નો વર્ગ માઇનસ છે, અલગ અલગ નિશાની તો બાદબાકી, 2 માંથી 1 જાય તો 1 અને x નો વર્ગ એટલે શું આવે? x નો વર્ગ. હાલો આ લખાઈ ગયું. હવે x વાળા પદ જો -6x અને -5x સરખી નિશાની તો સરવાળો આવેલ જવાબને જે તે નિશાની મનમાં રાખવાનું. 6 અને 5 કેટલા થયા? 11 અને કેવા? -11x અને અહીંયા +x વધ્યા એટલે +1. 11 માંથી 1 જાય કેટલા વધે? 10 અને કેવા હતા મનમાં? માઇનસ હતા. તો મોટા પદની નિશાની -10x. બોલો એટલું સમજાણું ને? 6 ને 5 11 આવેલ જવાબને જે તે નિશાની -11 અને આગળ પ્લસ હતા તો -11 + 1 એટલે કેટલા થયા? 10. મોટા પદની નિશાની માઇનસ હતા -10 અને -3 બરાબર 0. જે હોશિયાર વિદ્યાર્થી હોય ને આ રીતના ગણતરી કરતા એટલે તમને એમ થાય કે આ લોકો કેમ ગણતરી કરતા હશે આટલી જલ્દી? આ રીતે કરતા હોય, સિમ્પલ જ હોય. આવું બોલો 2 વાર એટલે તમને આવડી જાય. એવું જરૂર નથી કે હોશિયારને જ આવડે, બધા હરખા જ હોય. સમજણ પડે છે? અહીંયા તમે ભણશો એટલે બધું તમે હોશિયાર હોય કે મિડલ હોય કે લોઅર એનાથી કઈ મતલબ રહેવાનો નથી. ખાલી હોશિયારમાં મિડલમાં લોઅરમાં ફરક શું હોય ખબર છે? જે છેલ્લા હોય ને સ્ટુડન્ટ એમનામાં કોન્ફિડન્સ ના હોય, એમને આવું બધું જોઈને જ એમ થાય આટલું બધું ક્યાંથી યાદ રહે. એક સ્ટેપ નવા આવ્યા, ખાલી ગુણાકાર કર્યા છે. સમજણ પડે છે? હવે મિડલ વાળા શું હોય? એમને થોડુંક ખબર પડતી હોય થોડીક ન ખબર પડતી. આ જે સ્પીડમાં કર્યું ને એવું ન ખબર પડે. એ 2 વાર વિચારે ત્યારે ખબર પડે કે આ સાહેબ શું બોલ્યા. 2 વાર આમ રિવાઇન્ડ કરીને જોવું પડે. અને જે હોશિયાર હોય ને 1 વારમાં ખબર પડી જાય. આટલો જ ફેર. બાકી દાખલા તો બધાથી થાય જ, પણ કોન્ફિડન્સ હોવો જોઈએ. જો મિડલ વાળા જે સ્ટુડન્ટ છે એમને કોન્ફિડન્સ થાય ઓટોમેટિક હોશિયાર થઈ જાય. પણ છતાં એ હોશિયાર સુધી કેમ ના પહોંચી શકે? કારણ કે હોશિયાર છે ને એનું પરફેક્શન હોય, એ કે માર્ક્સ ન કપાય. હું હોશિયારમાં ના આવું ભણાવતો હોય તો હોશિયાર વિદ્યાર્થીને મારા કરતા વધારે માર્ક આવે પેપરમાં.
કારણ કે મારે ક્યાંક ને ક્યાંક તો નાની ભૂલ થઈ જ જાય, જે હોશિયારને ન થાય. હું અહીંયા ગુણાકાર કરતો હોય, અત્યારે તો નથી જ થઈ, પણ તમે જોશો કદાચ એકાદી વાર શું થઈ જાય, પ્લસનું માઇનસ થઈ જાય, માઇનસનું પ્લસ થઈ જાય. ક્યાંક આમ ગણતા હોય ને, આપણે બરોબર જ ગણતા હોય, માઇનોર મિસ્ટેક થઈ ગઈ, આપણે ધ્યાનમાં ન આવ્યું, આપણે બધું સાચું લખ્યું હોય, પણ કાંઈક ત્યાં 2 3 6 ને બદલે 5 થઈ ગયા હોય. ખબર હોય 2 3 6 જ થાય છે, પણ એવી નાની નાની ભૂલું થાય કે મિડલ વાળાને થાય અને હોશિયાર વાળા ન થાય, આટલો ફરક. બાકી એવું કઈ છે નહીં, બધા સરખા જ હોય. એટલે આપણે એવી જ રીતે ચાલવાનું. હવે ગોઠવાઈ ગયું બધું. જોવો તો આ કેવું સમીકરણ થયું, દ્વિઘાત થઈ ગયું. લખવાનું શું, પેલા ગોઠવવાનું 1 ગુણ્યા x નો વર્ગ વત્તા -10 ગુણ્યા x અને વત્તા -3 બરાબર 0. મેં કીધું તું વાક્ય નહીં લખવું, જે ax નો વર્ગ વત્તા bx પ્લસ c બરાબર 0 પ્રકારનું સમીકરણ છે, જ્યાં a બરાબર 1 નોટ ઇક્વલ ટુ 0 માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. હાલો, કેટલામો? ત્રીજો ને ચોથો દાખલો પૂરો, પાંચમો, છઠ્ઠો ને સાતમો, આઠમો, 2 બાકી રહ્યા, 4 બાકી રહ્યા. હવે અહીંયા ગુણાકાર કરવાનો, તો 2x નો ગુણાકાર કોની હારે થાય? x સાથે, તો 2x નો વર્ગ થાય. હવે પાછું ઘણાને એમ થાય કે આ કેવી રીતે થાય, ચાલો એ સમજાઈ દઉં. 2x ગુણ્યા x કરવાના છે. જો ગુણાકારમાં x ગુણ્યા x ને એવું કંઈક આવતું હોય ને, મતલબ 3 વખત આવતું હોય ને તો x ની 3 ઘાત કહેવાય, 2 વખત આવતું હોય ને તો x ની 2 ઘાત કહેવાય. એવી જ રીતના 2 ગુણ્યા 2 3 વખત આવતું હોય ને તો 2 ની 3 ઘાત કહેવાય, અને 2 ગુણ્યા 2 2 વખત આવતું હોય ને તો 2 ની 2. જે સંખ્યા ગુણાકારમાં 3 વખત કે 4 વખત આવતી હોય એની ઘાત કરી નાખવાની, બીજું કાંઈ નહીં. એટલે ઘણી વાર આપણે આવું બોલતા હોય ને કે 2x ગુણ્યા x એટલે 2x નો વર્ગ, તો ઘણા નહીં થાય. આવું કેવી રીતે થાય? પછી બીજી વસ્તુ કે બધા મિસ્ટેક કરતા હોય છે, એ કહી દો. x ગુણ્યા x એટલે x નો વર્ગ થાય, અને x વત્તા x એટલે x નો વર્ગ ન થાય, 2x થાય. એટલે બધા મિસ્ટેક શું કરતા હોય છે, x ગુણ્યા x એટલે 2x કરી નાખે, કે 2x ના થાય, એ x નો વર્ગ થાય, અને x વત્તા x છે એ તો 2x જ થાય, ત્યાં x નો વર્ગ ન થાય. એટલે આ બધી મિક્સ ન થવું જોઈએ. x ગુણાકારમાં સરખા પદ આવતા હોય ને તો ઘાત થઈ જાય, સરવાળામાં આવતા હોય ઘાત ન થાય. x વત્તા x 5 વખત આવે તો 5 ગુણ્યા x થાય, 6 વખત આવે તો 6 ગુણ્યા x થાય. એક આ વધારાની વસ્તુ હતી. તો આપણે જેટલું આવતું હશે ને એ બધું કહેતા જશું, એટલે તમારે કાંઈ પણ બાકી રહી જવું જોઈએ નહીં બોર્ડની એક્ઝામ સુધી. આ બધા પેપર સોલ્વ કરવાની જરૂર નથી. જોકે મેં શરૂ કર્યા હતા ગાલાના, પણ એમને કોપીરાઇટ સ્ટ્રાઇક મારી દીધી, આપણે કાઢી લીધા. આપણે એમાં કંઈ હરખ શોખ રાખવાનો નથી થતો. પણ એ જે છે એ શું હતું કે તમે 50 પ્રશ્ન કરો કે 100 પ્રશ્ન કરો, પરીક્ષામાં આવે એ આવડે એનું મહત્વ છે. તમે એકેય નથી કર્યા તોય આવડે છે, ઓલાને 100 પેપર કર્યા છે તોય નથી આવડતું. કારણ કે કન્સેપ્ટ હોય તો જ થાય ને. તમે કઈ નકરું લખ કરો ને ગણ કરો તો એમ ન આવડે. કે તમે આખી 5 ચોપડીઓ પૂરી કરી નાખો તો એવું જરૂર નથી કે દાખલો એમાંથી જોઈ, રકમ ગમે તે આવે. એના માટે તમારે ટેસ્ટ સિરીઝ આપતી રહેવાની છે. હવે એની બધી ટેસ્ટ સિરીઝ હું જ બનાવીશ, ભલે વાર લાગે. ગયા રવિવારે આખો દિવસ એક ટેસ્ટ સિરીઝ મૂકવા માટે કર્યો હતો આપણે. તો એ ટેસ્ટ સિરીઝ ફરજિયાત આપવાની છે. ટેસ્ટ નંબર 3 આખી જાતે બનાવેલી છે ને બધી ટેસ્ટ મારી બનાવેલી જ આવશે. એવું નહીં આવે કોપી પેસ્ટ આવશે ક્યાંકથી ક્વેશ્ચન કે સીધા ઉપાડીને મૂકી દીધેલા હશે, એવું નહીં બને. બધા પ્રશ્ન જાતે બનાવેલા હશે. હવે 2x ગુણ્યા x એટલે 2x નો વર્ગ, 2x ગુણ્યા 3 કેટલા થાય? 3 દુ ને 6, અને માઇનસ કેટલી વાર આવ્યા? એક વખત, તો માઇનસ કેટલા આવે? 6x. પછી -1 ગુણ્યા x એટલે -x, અને માઇનસ માઇનસ પ્લસ 3 બરાબર સામે ગુણાકાર કરી નાખો. x ગુણ્યા x એટલે x નો વર્ગ, -x ગુણ્યા 1 એટલે -x, વત્તા 5 ગુણ્યા x એટલે 5x, અને વત્તા 5 ગુણ્યા -1 એટલે -5. હાલો, લખાઈ ગયું. બધું એક બાજુ લઈ લ્યો. પણ હવે એક નવું કરવી આપણે. એક બાજુ લેતા પહેલા એક સ્ટેપ કરી નાખવી. આ 2x નો વર્ગ રાખો, સરખી નિશાની સરવાળો, 6 ને 1 7x, અને વત્તા 3. હવે આ બાજુ લાવી, કારણ કે આપણે શું કરતા, અલગ રાખતા ને પછી ભેગા કરતા. છેલ્લે સરખું જ થવાનું છે, પણ આપણે પહેલા જ ભેગા કરી લીધા. હવે આ x વર્ગ ને આ બાજુ લાવો, કેવા થયા? -x વર્ગ પ્લસ 5x અને -x. અલગ અલગ નિશાની તો બાદ બાકી. આવેલ જવાબને જે તે મોટા પદની નિશાની 5 માંથી 1 જાય 4x, કેવા પ્લસ, આ બાજુ કેવા થાય? -4x. એટલે સીધું એક સ્ટેપ ઘટાડી દીધું.
અને -5 આ બાજુ +5 બરાબર કેવા 0. 2x વર્ગમાંથી 1x વર્ગ બાદ થાય તો કેટલા વર્ગ વધે? x નો વર્ગ વધે. પછી સરખી નિશાની તો સરવાળો તો 7 8 9 10 અને 11 તો -11x. પછી 5 ને 3 8 બરાબર કેવા 0. જો તો આવી ગયું. લખવાનું શું? 1 ગુણ્યા x નો વર્ગ વત્તા -11 ગુણ્યા x અને વત્તા 8 બરાબર 0. જે ax નો વર્ગ વત્તા bx પ્લસ c બરાબર 0 સ્વરૂપનું સમીકરણ છે, જ્યાં abc બિલોંગ્સ ટુ r તથા a બરાબર 1 નોટ ઇક્વલ ટુ 0. એવું જરૂર નથી કે 1 જ આવવું જોઈએ, ગમે તે આવે ચાલે, પણ અત્યાર સુધીના બધા દાખલામાં 1 આવ્યું છે. આગળ જોશું શું આવે છે. હવે છઠ્ઠો દાખલો રકમ લખી લઈએ આપણે. શું આપ્યું છે? x નો વર્ગ વત્તા 3x વત્તા 1 બરાબર x માઇનસ 2 નો વર્ગ. હાલો હવે જુઓ તો કે આ બાજુ કઈ કરવાનું છે? કાંઈ નથી કરવાનું, એમ નામ રાખો x નો વર્ગ વત્તા 3x વત્તા 1. સામે જુઓ તો x નો વર્ગ થશે, વચ્ચેના પદની નિશાની 2 ગુણ્યા પેલું ગુણ્યા બીજું એટલે 2 દુને 4x અને વત્તા બીજા પદનો વર્ગ 4. અહીંયા પ્લસ જ આવશે, વચ્ચે ભલે માઇનસ હોય. આ નિશાની ખાલી વચ્ચેના પદને જ લાગશે, બાકીનું બધું આ બાજુ લઈ લ્યો. અને બીજું એક કહી દઉં, આ x વર્ગ આ બાજુ આવે છે તો શું થાય છે? 0 થઈ જાય છે. આ બાજુ જે પદ હોય એવા જ આ બાજુ હોય ને તો બે બાજુ તમે કાઢી શકો. અહીંયા નથી કાઢવાના, પણ આપણે ઘણીવાર આગળ દાખલા ગણશું ને એટલે હું આવી રીતે કટ કરીશ. કેવી રીતે? બે બાજુ હરખું હોય ને કાઢી નાખવાનું. પણ જો એમાં ભૂલ નહીં કરવાની કે આ બાજુ x નો વર્ગ માઇનસમાં હોય અને આ બાજુ x નો વર્ગ પ્લસમાં હોય. તમને સાહેબે જ કીધું હતું બે બાજુ હરખું હોય નીકળી જાય, પણ આ માઇનસ છે ને પ્લસ છે એમ ન નીકળે. તો -x નો વર્ગ હતા આ બાજુ જ -x નો વર્ગ થાય તો -2x નો વર્ગ થાય. અને ઓલું શું થાય કે x નો વર્ગ પ્લસ હોય, આ બાજુ પ્લસ હોય, આ બાજુ જ માઇનસ થાય એટલે આમ નીકળે. સમજણ પડે છે? એટલે એમને જ કાઢવાના, નિશાની એ જોવાની, નિશાની પણ સરખી હોવી જોઈએ. તો અહીંયા નિશાની એ સરખી હતી અને પદે સરખા હતા એટલે કાઢ્યા. હવે ગોઠવો તો કે આ -4x આ બાજુ કેવા થાય? +4x થાય. તો 3x વત્તા 4x વત્તા 1 - 4 બરાબર 0. સીધું એક સ્ટેપ કાપી નાખ્યું. આ 1 પછી આ 4x લખવાનો, એને પહેલા લખી નાખ્યા. 3 ને 4 7x અને વત્તા 1 તો આવશે શું? 7x. 4 માંથી 1 જાય 3 ને મોટા પદની નિશાની બરાબર 0. અહીંયા x નો વર્ગ આવ્યો? ન આવ્યો એટલે લખો જે ax નો વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 પ્રકારનું સમીકરણ નથી. માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. હાલો પૂરું. હવે છઠ્ઠો દાખલો, છઠ્ઠો નહીં સાતમો દાખલો. સાતમામાં શું કીધું છે? x વત્તા 2 નો ઘન. જો નવું સૂત્ર આવશે, x વત્તા 2 નો ઘન બરાબર 2x કૌંસમાં x નો વર્ગ -1. હવે જો x વત્તા 2 ના ઘનનું સૂત્ર ઓલી રીતે બને હો, x વત્તા 2 ને x વત્તા 2 કેટલી વખત કરવાના? 3 વખત. અને પછી એનો ગુણાકાર કરો એટલે અહીંયા સીધું સૂત્ર યાદ રાખવાનું. શું યાદ રાખવાનું છે સમજાવું. પહેલા પદનો ઘન કરવાનો, વચ્ચેની નિશાની બીજા પદનો ઘન કરવાનો, વચ્ચેની નિશાની 3 ગુણ્યા 2 ગુણ્યા x. આખું સૂત્ર લખો, a ઘન વત્તા b ઘન પ્લસ 3ab કૌંસમાં a પ્લસ b. આ હું બોલ્યો એમાં ન ખબર પડી, કાંઈ નહીં. અહીંયા જો પહેલા પદનો ઘન, નિશાની આ બે વચ્ચેની હશે ને રાખવાની, પ્લસ બીજા પદનો ઘન વત્તા 3 ગુણ્યા પેલું ગુણ્યા બીજું અને આખો કૌંસ x વત્તા 2 આ લખી નાખવાનું. તમારે સૂત્રનું લિસ્ટ ગોતી લેવાનું ક્યાંકથી, નહીતર હું અહીંયા ફ્રી કન્ટેન્ટમાં મૂકીશ. a પ્લસ b નો ઘન, પણ પાછા કોક કોપીરાઇટ સ્ટ્રાઇક નાખી દે, બીજું કઈ વાંધો નથી. સૂત્ર કોક ના મૂકી તો a પ્લસ b નો ઘન હોય તો a ઘન પ્લસ b ઘન પ્લસ 3b કૌંસમાં શું આવે? a પ્લસ b આવે. તમે કો a માઇનસ b હોય તો a માઇનસ b નો ઘન બરાબર a ઘન માઇનસ b ઘન માઇનસ 3ab કૌંસમાં a માઇનસ b. આ બે સૂત્ર આવી ગયા. હાલો હવે સાદુરૂપ આપો.
પહેલા તો અહીંયા બાકી રહ્યું ને કે આ તો આ બાજુનું થયું. હવે આનો ગુણાકાર કરો 2 ગુણ્યા x ગુણ્યા x નો વર્ગ, તો x કેટલી વાર આવ્યા? 3 વખત, તો x નો ઘન માઇનસ 2x. હાલો આટલું પૂરું. હવે ગોઠવો. પહેલા તો x નો ઘન લખો, વત્તા 2 દુ 4 દુ 8 થાય, 3 દુ 6 ગુણ્યા x એટલે 6x નો વર્ગ થાય, પ્લસ 3 દુ 6 દુ 12 અને x, તો શું આવશે? 12x થશે. સમજણ પડે છે? શું થયું કે x નો ઘન પ્લસ 8, 3 દુ 6 ગુણ્યા x નો વર્ગ અને 3 દુ 6 દુ 12x. હાલો સામે શું આવશે? 2x નો ઘન આવશે અને માઇનસ 2x આવશે. બધું એક બાજુ લઈ લ્યો. તો આયા x નો ઘન હતો, આ બધાને આ બાજુ લઈ જવાય અથવા આ બાજુ, કઈ ફેર ન પડે. હાલો લખી નાખો. x નો ઘન વત્તા 6x નો વર્ગ, ખાલી ગોઠવીને લખું છું, વત્તા 12x અને વત્તા 8. મેં ખાલી ડાબી બાજુનું ગોઠવીને લખ્યું. x નો ઘન લખવાને બદલે x લખાઈ ગયો. x નો ઘન 6x નો વર્ગ, 12x અને 8. આ બાજુ લાવો તો શું થાય? માઇનસ 2x નો ઘન થાય અને પ્લસ 2x થાય, બરાબર કેવા? 0. હવે જોવો તો x ના ઘન આરે x ના ઘન વાળા પદ જોવાના, અલગ અલગ નિશાની, તો બાદ બાકી આવેલ જવાબને મોટા પદની નિશાની. તો માઇનસ x નો ઘન આવશે, પછી x ના વર્ગ વાળું તો એક જ પદ છે, પ્લસ 6x નો વર્ગ, પછી x વાળા 12 અને 2 કેટલા થાય? 14x પ્લસ 8 બરાબર 0. પછી શું લખવાનું? જે ax નો વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 પ્રકારનું સમીકરણ નથી. માટે આપેલ સમીકરણ દ્વિઘાત નથી, કારણ કે આ ત્રિઘાત થઈ ગયું ને, 3 ઘાત આવે છે. વ્યાપક સ્વરૂપમાં ગોઠવી શકશો તમે એ 3 ઘાત વાળું પદ આવે છે એટલે. હાલો ક્લિયર. હવે આ સૂત્ર માઇનસ વાળું લખ્યું હતું, જો અહીંયા જ આવ્યું, એ તો આપણે એમ નામ લખ્યું હતું ને. હાલો લખી નાખવી રકમ. x નો ઘન માઇનસ 4x નો વર્ગ માઇનસ x પ્લસ 1, x નો ઘન માઇનસ 4x નો વર્ગ માઇનસ x પ્લસ 1. જોઈ લઈએ એકવાર. x ઘન માઇનસ 4x વર્ગ માઇનસ x પ્લસ 1 અને બરાબર x માઇનસ 2 નો ઘન બરાબર x માઇનસ 2 નો ઘન. હવે જોજો, આ x નો ઘન એમ નામ, માઇનસ 4x નો વર્ગ એમ નામ, માઇનસ x એમ નામ, પ્લસ 1 એમ નામ. પહેલા પદ નો ઘન એટલે x નો ઘન માઇનસ 2 દુ 4 દુ 8 માઇનસ 3 દુ 6x કાઉન્સમાં x માઇનસ 2. હાલો આટલું પૂરું. હવે જુઓ તો x નો ઘન માઇનસ 8 માઇનસ 6x નો વર્ગ પ્લસ 6 દુ કેટલા? 12x. હવે ગોઠવો તો આ બધું આ બાજુ લઈ લ્યો તો કે x નો ઘન છે, માઇનસ 4x નો વર્ગ છે, માઇનસ x છે, પ્લસ 1 છે. આ બાજુ x નો ઘન આવે માઇનસ થાય, માઇનસ 8 આ બાજુ પ્લસ થાય, 6x નો વર્ગ આ બાજુ પ્લસ 6x નો વર્ગ થાય અને 12x આ બાજુ માઇનસ 12x થાય. આટલી સ્પીડમાં બોલ્યો પણ ખાલી આ બધા પદને આ બાજુ લાવ્યો છું. માઇનસ વાળા પ્લસ કર્યા અને પ્લસ વાળા માઇનસ કર્યા. x ઘન જોવો તો નીકળી ગયા. બીજું શું નીકળે છે? કઈ નથી નીકળતું. તો હવે x વર્ગ વાળા પદ ગોતો. 6x નો વર્ગ માઇનસ 4x નો વર્ગ તો કેટલા થાય? 2x નો વર્ગ, પછી માઇનસ 12x અને માઇનસ x તો કેટલા થાય? માઇનસ 13x થાય અને 8 ને કેટલા થાય? 9. તો પ્લસ 9 બરાબર 0. આવી ગયો દ્વિઘાત. તો લખવાનું કે જે આ ગોઠવવાનું 2x નો વર્ગ વત્તા માઇનસ 13 ગુણ્યા x વત્તા 9 બરાબર 0. જે ax નો વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 પ્રકારનું સમીકરણ છે. પછી આગળનું તમારે લખી નાખવાનું. હાલો અહીંયા આપણો સ્વાધ્યાય 4.1 નો પહેલો પ્રશ્ન કમ્પ્લીટ પૂરો થાય છે. બધી વસ્તુ શીખી લીધી છે. આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે મને કોન્ટેક્ટ નંબર ઉપર છે મેસેજ કરજો, કારણ કે અહીંયા આપણી પાસે એવું ફીચર્સ નથી. મેં ગૂગલ ક્લાસરૂમ બનાવ્યો છે પણ કોઈ એમાં એડ નથી થયું, તો હું એડ કરવાની ટ્રાય કરીશ. નહીં થાય તો તમને શીખવાડીશ કેવી રીતે યુઝ કરવાનું છે ગૂગલ ક્લાસરૂમ. એનો એક વિડીયો બનાવી દઈશ. પણ અત્યારે તમને કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો આ નંબર તમને આપી દઉં છું, 7984606010. આ સેવ કરી લેવાનો. આના ઉપર મેસેજ કરી દેવાનો તમારે કોઈ પણ ડાઉટ હોય તો. અને વિડીયો પસંદ આવતા હોય તો તમારે રિવ્યૂ આપવાના જ, અને નથી આપતા ફાવતા તો પછી શીખશું. પહેલા તમે અત્યારે ભણવા ઉપર ફોકસ કરો. કેવી રીતે રિવ્યૂ આપવાના એના ઉપર ફોકસ નથી કરવું.
શીખવાડીશ તમને પછી. હાલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ.